यं प्रवचन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातरया जुहाव पुत्रेति तन्मयतयान्तर्वोऽभिनेदुम् स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। મનુ મહારાજનો એક દીકરો જેનું નામ છે પ્રિયવ્રત રાજા. પ્રિયવ્રત રાજા એવી હઠ કરી કે મારે લગ્ન કરવા નથી, અને દાદા બ્રહ્માજી એને સમજાવવા માટે આવ્યા છે. દીકરા, લગ્ન કરવા પડે. લગ્ન શું કામ કરવા પડે? તો કે આપણી માથે 3 ઋણ છે. પિતૃ ઋણ, દેવ ઋણ અને બીજું છે ગુરુ ઋણ. તમે લગ્ન કરો ને તમારે ત્યાં એક દીકરાનો જન્મ થાય એટલે પિતૃઓ ખૂબ રાજી થાય છે, એટલે લગ્ન કરવા, એનો વંશ આગળ ચાલે છે. બીજું દેવ ઋણ, કે જે કુળના તમારા દેવી દેવતાઓ છે, જે કાંઈ ઈષ્ટની પૂજા છે, તો કે એનો એક વારસદાર વધ્યો છે, એટલે દેવો રાજી થાય છે. અને ત્રીજું ઋણ તો કે ગુરુ ઋણ છે. જો તમે રામજી જન્મ્યા છતાંય અભ્યાસ કરવા માટે ગયા, નહીં તો એ તો પરબ્રહ્મ અખિલ જગત બ્રહ્માંડનો નાયક છે, એને ભણવાની શું જરૂર હોય? છતાં અલ્પકાલ વિદ્યા સબ પાઈ. અને પછી રામજીના લગ્ન પણ થયા, એને ત્યાં પણ સંતાનો થયા છે. તો એમ લગ્ન કરવા પડે. તને લગ્નની ઈચ્છા નથી, તારી જેવી એકવાર હઠ છે. સૂર્યવંશમાં જ એની તને કથા કહું, સાંભળ. માનધાતા નામનો એક રાજા થઈ ગયો. એ રાજાને 50 કન્યા હતી, અને ઈ કાળની અંદર સૌભરી નામના ઋષિ તારી જેવી જ હઠ કરી મારે લગ્ન નથી કરવા, અને નદીમાં બેસી અને તપ કરવા માટે નીકળી ગયા. 1 વર્ષ નહીં પણ 50 વર્ષ સુધી એને તપ કર્યું છે, જળમાં બેસી. 50 વર્ષ પછી આંખ ખુલ્લી તો જળની અંદર રહેવા વાળા જળચર પ્રાણીઓ હતા, એનું એને જીવન જોયું અને થયું કે હું તો મનુષ્ય છું. આ તો જળમાં રહેવા વાળા, એને ઈશ્વરે બુદ્ધિ નથી આપી, મનુષ્યને એકને જ આપી છે, છતાં એનું જીવન આગળ વધારે છે, એનો સંસાર આગળ ચલાવે છે. તો મારે પણ મારો સંસાર માંડવો જોઈએ. અને એ વખતે સૌભરી ઋષિ છે ઉભા થઈ અને તપાસ કરી કોણ રાજા અત્યારે રાજ્ય કરે છે. ખબર પડી કે માનધાતા છે. માનધાતાની પાસે જઈ અને કીધું છે કે મહારાજ, તમારી રાજકન્યા છે, મારા સેવા માટે એક કન્યા મારી સાથે પરણાવો. સૌભરી ઋષિની ઉંમર 80 વર્ષની, અને માનધાતાને એક કન્યા નહીં 50 કન્યાઓ હતી. રાજાએ વિચાર કર્યો, માનધાતાએ વિચાર કર્યો કે આ ઋષિ છે, ના પાડીશ તો મને શ્રાપ આપશે, અને હા પાડીશ તો મારી 18 વર્ષની કન્યા 80 વર્ષની સાથે લગ્ન થશે, તો જાણી જોઈને કૂવામાં ફેંકું છું. ધર્મ સંકટ છે. એટલે માનધાતાએ કીધું છે કે એક કામ કરો ને, તમે આવતીકાલે સવારે આવો, મારી 50 કન્યાઓ તમારી સામે ઊભી હશે, અને મારી જે કન્યાને તમે ગમશો એ કન્યા તમને ગળામાં હાર પહેરાવશે. સૌભરી ઋષિ કે ભલે કાલ આવું. પણ સૌભરી ઋષિને પણ ખબર પડી ગઈ કે રાજાને મને કન્યા આપવી નથી. કઈ વાત. વળતા દિવસની સવારનો સમય થયો. સૌભરી ઋષિ છે ઈ માનધાતાના રાજ્યમાં આવ્યા, પણ એની પાસે તપનું બળ હતું. હાથમાં જળ લઈ સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે સૂર્યનારાયણ દેવ, કે મારું જે તપ છે ને એ તપ તમને આપું ને મને મારી યૌવન અવસ્થા પાછી આપો. એ 80 વર્ષના સૌભરી ઋષિ
21 વર્ષનો જાણે કોઈ રાજકુંવર હોય એવી રીતે રાજ્ય દરબારની અંદર પહોંચ્યા છે અને 50 કન્યાઓ હતી. માનધાતાજી વિચાર કરે કે કઈ પરણશે, પણ 50 રાજકન્યા સૌભરી ઋષિને પરણવા માટે દોટી છે. સમજો તું મારી વાત? એટલે લગ્ન કરવા પડશે. પ્રિયવ્રત કે ભલે. વિશ્વકર્માની દીકરી બરહિષ્મતીની જોડે એના લગ્ન સંપન્ન થયા અને એને ત્યાં જે દીકરાઓ